नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो आयरीयाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं नमो लोये सव्व साहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावपणासनो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलानं च सव्वेसिं पडमां हवै मंगलम् पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। Good job, Ariana. Jai Satchidanand. Jai Satchidanand, Deepakanand ji. जय सच्चिदानंद। Okay, आपको question આવી ગયો છે આજે ફર્સ્ટ અશોકભાઈ નો છે. जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। આપતાવાણી 3 પેજ નંબર 80 અને એકદમ લાસ્ટ લાઈન છે, શુદ્ધાત્મા એ પરમાત્મા નથી, શુદ્ધાત્મા તો પરમાત્માના યાર્ડમાં આવેલું સ્થાન છે. શુદ્ધાત્મા પદ થયા પછી આગળનું પદ કેવળ જ્ઞાન સ્વરૂપે રહે છે, એ જ છેલ્લું પદ છે. એટલે આપણને જે પદ મળ્યું છે અને આપણે કહીએ છીએ હું શુદ્ધાત્મા છું, બરાબર, એ હું નામધારી છું એના અગેન્સ્ટમાં આપેલું છે, કાઉન્ટર બેલેન્સ. હું અશોકભાઈ છું, હું અશોકભાઈ છું, હું અશોકભાઈ છું કરીને જે બધું ઘૂંટેલું છે ને, બરાબર. એટલે હવે આ જ્ઞાન મળ્યા પછી એ રહ્યું નથી. બરાબર. પણ કારણ કે અશોકભાઈ છું એ જ્ઞાન મળવાથી જતું રહે છે અને ત્યાં પોતાની ઓળખાણ હું શુદ્ધાત્મા છું કરીને થાય છે. એટલે એ શુદ્ધાત્મા અને શુદ્ધાત્માના ગુણોની આપણે ભજના કરતા થાય છે. હું એટલે એ જે હું હતો ને તે પેલા આપણને કીધું કે આત્મા અને સંજોગ બે વસ્તુ છે. એમાં વચ્ચે જે આ હું ઉભો થયેલો ને, બરાબર, તે બંને બાજુ લાડવા ખાતો હતો. ઓકે. ફેરો કહે કે હું આ સંજોગોનો કરતા છું અને પાછા કહે કે હું જાણું છું. હવે સંજોગોના કરતા આપણને જ્ઞાન પછી ખબર પડી કે આ વ્યવસ્થિત શક્તિ છે. સંજોગ માત્ર ના કરતા વ્યવસ્થિત શક્તિ છે, એટલે કુદરતની શક્તિ છે. કુદરતી સંચાલનમાં એ સંજોગો આવેલા છે, જીવ માત્રના. અને આત્મા જે છે, મૂળ આત્મા, તત્વ સ્વરૂપ આત્મા, અરૂપી આત્મા, એ એની હાજરીમાં આખો સંજોગો બધું ચાલ્યા કરે, સંજોગોનું મિકેનિકલી ચાલ્યા કરે. હવે વચ્ચે જે હું ઉભો થાય છે ને, બરાબર, આ હું ઉભો થાય છે એ નવી પ્રતિષ્ઠા કર્યા કરે છે અજ્ઞાનતામાં. એટલે આજના જે સંજોગો છે, એટલે અશોકભાઈ મન વચન કાયાનું બંડલ, બોડી સેલ્ફ જેને આપણે કહીએ, એ આગળની થયેલી પ્રતિષ્ઠાનું ફળ છે. એટલે એને પ્રતિષ્ઠિત આત્મા કીધો. બરાબર.
આગળ થયેલી પ્રતિષ્ઠા પ્રમાણે એ કામ કર્યા કરે, તેમાં આજનો હું ભળે છે અજ્ઞાનતા કારણે, અને એ નવા કર્મો બાંધ્યા કરે. એટલે ગયા અવતારનો પ્રતિષ્ઠિત આત્મા આજે ફળ આપે ને આજે હું નવી પ્રતિષ્ઠા કરે, જેનું પરિણામ આગળ આવે. બરાબર. અહીંયા એ હું છે ને અજ્ઞાનતામાં સંજોગ પક્ષ નો હતો, નામધારીના પક્ષનો હતો, શરીરના પક્ષનો હતો. કે હું અશોકભાઈ જ છું. જ્ઞાન મળવાથી એ માન્યતા તૂટી જાય છે અને હું શુદ્ધાત્મા છું પાકું થાય છે. અને કારણ કે વ્યવહાર પૂરો થયેલો નથી. વ્યવહારના બે ભાગ છે, એક બ્લન્ડરનો ભાગ અને એક મિસ્ટેકનો ભાગ, જેના લીધે આખો વ્યવહાર ઉભો છે. બ્લન્ડર હોવાના કારણે નવી મિસ્ટેકો ઊભી થયા કરે. બરાબર. આગળની મિસ્ટેક ફળ આપે અને નવી મિસ્ટેક ઊભી થાય, અને બ્લન્ડર ઊભું ને ઊભું રહેતું હતું. ત્યાં આપણું બ્લન્ડર ગયું કૃપાથી. એટલે હવે વ્યવહાર રહ્યો, એ વ્યવહારની સામે એ શું રહ્યો વ્યવહાર? તો કે માલિકી ભાવનો વ્યવહાર રહ્યો. હું ગયું ને મારું રહ્યું. એ મારું શું છે? તો કે આગળનું કરેલું હું પરિણામ છે. બરાબર. અને એ હેરાન કરે છે. આજે હું હેરાન નથી કરતો. બરાબર. હું તો આપણે ખાતરી પૂર્વક કહે છે કે હું શુદ્ધાત્મા છું. બરાબર. એમને આ દ્રષ્ટિ નથી મળી ને આ સત્સંગમાં આવતા થયા છે, આવે છે, એ લોકોને અંદરથી થયું કે હા હું શુદ્ધાત્મા છું. પણ એવા ફૂટિંગ પર, એવા આધારથી પણ એ ઘણું બધો વ્યવહારનો ભાગ ચોખ્ખો કરી શકે છે અને ચોખ્ખો કરવા લાગી ગયા છે. બરાબર. એટલે જે હું શુદ્ધાત્મા છું એ આની સામે આપેલું છે મારાપણાનો ઉકેલ. એટલે એમ કીધું કે શુદ્ધાત્માના યાર્ડમાં આવેલું બહુ મોટું સ્ટેશન છે શુદ્ધાત્મા. એનો આધાર લઈને એટલે એને એમ કીધું કે હજી તમારે શબ્દનું અવલંબન રહ્યું. કરેક્ટ. એ શબ્દના અવલંબનની આગળ જતા 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 એ 5 આજ્ઞા સમજતા, પાલન થતા પછી ત્યાં કેવળ જ્ઞાન આવ્યું. પણ એના માટે શું કીધું? હું શુદ્ધાત્મા છું એ વસ્તુત્વની ખાતરી થઈ. વિથ ટોટલ કન્વિક્શન, પૂરી શ્રદ્ધા સાથે ખાતરી થઈ કે હું શુદ્ધાત્મા જ છું. અને જેમને આ થાય એમને મોક્ષનો સિક્કો લાગેલો કહેવાય. એટલે એ મોક્ષે જવાના. એટલે એમની યાત્રા મોક્ષ તરફની ચાલુ થઈ ગઈ. એ ચાલુ થઈને બિગિનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર. બિગિનિંગ થઈને એનો એન્ડ આવે જ, પણ જેનું બિગિનિંગ જ નથી થયું એનો એન્ડ નો પ્રશ્ન ચિહ્ન. એટલે એ જે છે તે દાદા શું કહે છે કે અમે શુદ્ધાત્મા સ્વભાવમાં રહીએ છીએ. કારણ કે અમે બધા મારાપણાનો ઉકેલ લાવી દીધો. અને એ મારાપણાનો ઉકેલ આવ્યો ને, અને હું યથાર્થપણે ફિટ થયું ત્યારે આ જ્ઞાન ખુલ્લું થયું અમને. હવે આપણને કૃપાથી પ્રાપ્ત થયેલું છે. એટલે હું પ્રાપ્ત થયેલું ને આ મારાપણાની માથાકૂટ રહેલી છે. એટલે મારાપણાનો સમભાવે નિકાલ કરવાનો કીધો. હવે મારાપણું શું છે? તો કે એ જે હું છે તે અંતર્મુખ થઈ ગયેલું છે. બરાબર. અને શરીરનો રહેલો અહંકાર જે એબનોર્માલિટી વાળો છે, સહજ નથી. સહજ અહંકાર કોને કીધો? જે પોતાના શરીરને જ ચલાવે. પણ આપણો અહંકાર છે ને આખી દુનિયાને ચલાવવા ફરે. નજીકના લોકોને એનો વિશેષ લાભ મળે, એટલે વિશેષ લાભ આપે એમ.
અને એમને ચલાવવામાં બહુ આનંદ આવે. મારી વહુ આમ નથી કરતી, મારી વહુ તેમ નથી કરતી, વહુને એમ થાય સાસુજી એમ નથી કરતા, સાસુજી મને સમજતા નથી. એ બધા રિલેશનમાં આ ચાલ્યા જ કરે. પણ આ જે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયેલું છે એ વસ્તુત્વ અને ખાતરીપૂર્વકની આપણી સ્થિતિ છે. અને આપણી અંતરયાત્રા ચાલુ થઈ કે જેમ જેમ આ મારાપણાના તાર કપાતા જાય, એટલે કે મારાપણું ઊભું થાય અને એમાં પોતે જાગૃતિથી થાય નહીં. મારાપણું એ શરીર જોડે વીટેલી વસ્તુ છે, પરિણામ છે આગળના હું પણાનું. બરાબર. એમાં ફેરફાર ના થાય, પણ એમાં અજાગૃતિથી જે આજે પોતે થાય છે તે ના થાય. બરાબર. ત્યાં આજ્ઞા આવેલી છે, આજ્ઞાનું મહત્વ ત્યાં આવેલું છે. બરાબર. એટલે એ હું આજે આપણું અંતર્મુખ થયેલું અંતરયાત્રા કરે છે. જેમ જેમ એ મારાપણાની પકડમાં પોતે થતા નથી, પોતે પોતા સ્વરૂપે રહે અને જુએ, જેટલું મારાપણું જોયું એટલું પોતાપણું ગયું. બરાબર. મારાપણાને જો જોવામાં ભૂલ કરે તો પોતે થઈ જ જાય. એટલે જોવાની કિંમત છે. આખો પુરુષાર્થ જોવાના ધોરણે એટલા માટે છે. શું જોવાનું કે અંદર જે મારું મારું કરીને ખાલી જાય, તેમાં પોતે એનું છે કરીને માની લે છે. એટલે કે નોય મારાનો પુરુષાર્થ આપેલો છે આપણને. બરાબર. કોઈ પણ ક્રિયા સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની ક્રિયા એ મારી ક્રિયા નહીં. મારી ક્રિયા ફક્ત જોવાની અને જાણવાની. તેમાં પણ મુખ્ય જોવાનું. શું જોવાનું? તો કે સમજવાનું. જોવાનો ભાગ એટલે સમજવાનું, ભેદ વિજ્ઞાનની સમજણથી સમજવાનું કે આ સંજોગનો ભાગ, આ વ્યવહારનો ભાગ અને હું શુદ્ધાત્મા નિશ્ચયનો ભાગ. એનું ભેદ કર્યા કરે, ડિમાર્કેશન કર્યા કરે, ઓળખતા જાય. તેમ સ્થૂળમાંથી જાય, સૂક્ષ્મમાંથી જાય. આજે સ્થૂળ ને સૂક્ષ્મમાંથી ગયા ને, તેનું પરિણામ શું આવે? તો કે ક્રિયાની અસર પોતાને ના રહે. એટલે કોઈની ક્રિયાથી પ્રભાવિત થાય નહીં. સૂક્ષ્મમાં તો કે મનના અભિપ્રાયોમાંથી પોતે નીકળી ગયા. એટલે મનની અસર ન થવાથી કોઈ પણ પરિસ્થિતિમાં મોઢું બગડે નહીં. બરાબર. અપમાન કરે તો પણ મોઢું બગડે નહીં, ચહેરો બગડે નહીં, અને એના લીધે વાણી બગડે નહીં. હવે અહીંયા આપણને ખબર પડે છે કે દાદાની સ્થિતિ, જેમ દાદાએ કીધું કે અમારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો રહ્યા, અને આપણે સ્થૂળ અને સૂક્ષ્મમાં આજે આપણી કોઈ વિડીયો લે ને તો કોઈ આપણને રેડ હેન્ડેડ પકડે કે આ તમારી ભૂલ કહેવાય. એને ડિસ્ચાર્જ નું નામ કે ટેગ અપાય નહીં. કે ડિસ્ચાર્જ કહેશો તો તમને પાસ કરશે નહીં. ડિસ્ચાર્જ કહેવાથી પાસિંગ સર્ટિફિકેટ મળતું નથી. પાસિંગ સર્ટિફિકેટ પરફોર્મ કરે ને ત્યારે જ મળે. એવું નહીં? બરાબર. એવું જ. તમે કઈક આડું ઓરડું કરી નાખો, મીનાક્ષી બેન કઈ તમને કઈ છોડે કઈ? તમે ભલે તમારી સામે હા હા કરે પણ અંદરથી બરાબર નથી. એનઓસી અપાય નહીં. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હું આપું નહીં એમ કે. પણ એ વ્યવહાર જ્યારે તમારો એટલે પરફોર્મન્સ જુએ ના હવે આવું કરતા નથી, આવું કરતા નથી, એટલે તમે પાસ થઈ જાઓ. હવે એ એક લેવલનું પાસિંગ સર્ટિફિકેટ છે. બીજા લેવલનું સમજો તમારે વ્યવહારનું ક્લિયર થયું ને, પણ મનમાં હજી અંદર કઈ થયા કરે ને તો ચહેરા પર અસર આવે.
ચહેરા પર અસર આવે ને એટલે તરત એ જોઈએ કેમ તમને સારું નથી? હા બધું સારું છે, બધું સારું છે. પછી એટલે કહેશે ને કે આમ ચહેરો કેમ બગડી ગયો, આંખો કેમ ઊંચી નીચી થઈ ગઈ. આ બધા કેટલા બધા પ્રમાણ આપેલા છે આપણને, વન્ડરફુલ. અને જે પ્રમાણ દાદા ભગવાનમાં જોવા મળેલા છે એના તો આ બધા જે આપતો પુત્રો એમનો જે સાથે રહ્યા છે એમનો જે અનુભવ કહે છે એના ટેસ્ટિમની છે એની. ખ્યાલ આવ્યો? એટલે આપણે કહેવાનું છે શું કે એ શુદ્ધાત્મા પદ જે મળ્યું છે તે ચોક્કસ પદ મળેલું છે. હવે અંતરયાત્રા કર્યા કરો. અને એમાં આ બધા થર્મોમીટર આપેલા છે, ટેસ્ટિંગ આપેલા છે, પ્રમાણ આપેલા છે. એ પ્રમાણને લક્ષમાં રાખીને પુરુષાર્થે રહ્યા કરો. બરાબર. હા, એમાં કઈ જોવાનું પેલા શું કરે છે, આ શું કરે છે એ જોવાનું નથી. તમને શું સમજણ પડી એ મહત્વની છે. એક્ઝેક્ટલી. વાતો તો ડાયડાઈ સારી સારી કરી શકે છે, પણ તમારી સાથે રહેલા તમારું પરફોર્મન્સ સમજી શકે. એ એમ કે છે કે વાતો તો સારી જ કરે છે પણ ટેકાણું નથી. કે છે કે નહીં? બરાબર. સિક્રેટલી ઓપનલી પૂછજો એમ. સિક્રેટલી એટલે કોઈ બધાની વચ્ચે નહીં, મને ઓપનલી એટલે ઓપન હાર્ટ થી પૂછવાનું. તો એમનો જવાબ બી સરખો કે જે સાચું કહું આમ તો બધું સારું છે પણ આવું બધું છે એમ કરી એટલે કે વાત બરાબર છે, એગ્રીડ, ભૂલ કહેવાય એવી રીતે છે. એટલે એ જેમ જેમ થાય શબ્દના અવલંબન પછી સમજણ પછી એ સમજણ ઠરેલી તો એ વર્તે અને પછી એના આગળના બધા શું કહેવાય અનુભવ ખુલ્લા થાય. પણ આ જે છે ને એ બહુ મોટું છે. આજે આપણે આ બે વસ્તુ પર ખૂબ ધ્યાન આપીને જોવાનું કે કોઈના માટે આપણને કોઈ અભિપ્રાય છે. એક વસ્તુ બહુ સરસ આપણા પર્યુષણને એમાં નીકળી છે, ક્રિયાની નોંધ અને વ્યક્તિ પ્રત્યેનો અભિપ્રાય. એમના પ્રકૃતિના દોષે કરીને અભિપ્રાય કે આ અવા છે કરીને કહેવાય અને એ અવું કરે છે કરીને કહેવાય. નોંધમાં ડુઅરશિપ નો ઇમ્પોઝમેન્ટ હોય, આરોપ કરેલો હોય કે એ આવું કરે છે, આવું કાયમ કરે છે, વર્ષોથી કરે છે, તે દિવસે પણ કર્યું, આજે પણ કર્યું. અને અભિપ્રાયમાં એ આવા છે એ આપણે બહુ સારી રીતે સમજી શકીએ. અને આપણને જે આજ્ઞા મળેલી છે એ આજ્ઞા જે અભિપ્રાય છે ને એ અભિપ્રાય ઉગાડે છે પહેલા બે વ્યૂ પોઈન્ટ, અને ત્રીજી આજ્ઞા એના નોંધમાંથી છોડાવી દે. બરાબર. ચોથી આજ્ઞા આપણા પોતાપણામાંથી આપણને છોડાવે અને પાંચમી આજ્ઞા આપણને શુદ્ધાત્મા માં બેસાડી દે. એટલે આપણને આ બધું ખબર પડે. એની શરૂઆત જે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એમાં તમારે પરફેક્ટલી મીનાક્ષીબેન નો સર્ટિફિકેટ લેવું પડે, પછી બા નું સર્ટિફિકેટ લેવું પડે દીકરા તરીકે. એ મોટા મને પાસ કરે એને પાસ કહેવાતું નથી. પછી છોકરાઓ તમને પાસ કરવા જોઈએ ડેડી તરીકે. પછી વહુઓ છે તે તમને ફાધર ઇન લો તરીકે પાસ કરવા જોઈએ. એવી રીતે મીનાક્ષીબેન ને તમારું સર્ટિફિકેટ, બા નું સર્ટિફિકેટ, પોતે સાસુ છે, પોતે મધર છે એ તરીકે સર્ટિફિકેટ, આ બધા અને આ નજીકના ખાસ સર્ટિફિકેટ મળી ગયા પછી દુનિયા તો આપણી છે, જેબ મેં લેકે ઘૂમ સકતે એમ કે. ઘરના લોકો વધારે છે એટલે એ ઘરના લોકોના ખાડા પુરાયા ને તો બહારના લોકોના તો એમ જ પુરાઈ જશે. કારણ કે ઘરના લોકો આપણને માઇક્રોસ્કોપ નહીં, કઈ જાતનો માઇક્રોસ્કોપ કહેવાય એવું નથી, પણ એટલું આમ એમ કરીને જુએ છે કે તમારું આ ઠેકાણું નથી, તમારું આ ઠેકાણું નથી. ભલે ને બધા આખી દુનિયા તમને વાહ વાહ કરતા
તો હું ના પાસ કરું એમ કે. એટલે બહારથી તો બધા કે બધું બરાબર જ છે, પણ અંદરથી સોરી એમ કરીને. એટલે આ આપણો હમણાં પ્રોસેસ ને ધ્યાન આપવાનું છે અહીંયા. તો એની સામે પેલું પદ જે બધા વર્ણન કર્યા છે તમે જે બોલ્યા એ બધા સામે ચાલીને આવશે હાર તોરા સાથે. એટલે આપણે આજ્ઞાને જ ફોકસમાં રાખીને, કારણ કે હવે જે છે તે વ્યવહાર જ ચોખ્ખો કરવાનો છે. જેમને દ્રષ્ટિ નથી મળી એમણે પણ વ્યવહાર જ ચોખ્ખો કરવાનો છે. અને એ વ્યવહાર ચોખ્ખો કરતા કરતા ગયા ને તો એનાથી જે પુણ્ય કમાય છે એ પુણ્ય જ એમને જ્ઞાની પુરુષનો ભેટો કરાવી શકશે. કારણ કે રસ્તો કયો લીધો? જ્ઞાની પુરુષનો કન્ફર્મ ટેસ્ટેડ રસ્તો કીધો. સત સાધન એ બહુ મોટી વસ્તુ આપેલી છે. એમાં જ બધો કચરો ઝાપટીને સાફ થઈ જાય. અને એ થયું ને તો પછી કઈ રહેતું જ નથી. તમે વિચાર કરો કે એવા કોઈ કે ચોખ્ખું કરી દીધું, એમનો વ્યવહાર ઘણો ખરો ચોખ્ખો થઈ ગયો, તો હવે એ શું બગાડવાના પોતાનું? પછી એમને વખતે સમય લાગે ને, જ્ઞાની મળતા વખતે સમય લાગે તો એ પોતાનું બગાડવાના જ નથી. ચોખ્ખું જ કરતા જાય છે. એ વાત સમજવાની છે. બરાબર. એટલે આ મુખ્ય વસ્તુ થાય છે. એક વખત જાગૃતિમાં આવી ગયા ને, અને શું કરે છે કે પોતે એવા થઈ જાય તો એમને આગળ કનેક્ટિવિટી મળી જ જવાની. તેનો વિકલ્પ જ કરવાનો નથી. એટલે આપણું હમણાં આ ફોકસ છે. હવે પેલું વાંચો પાછું. બંધ કરી ખબર છે પછી શું છે? ના મેં હમણાં જ બંધ કર્યું. ઓકે. શુદ્ધાત્મા એ પરમાત્મા નથી. શુદ્ધાત્મા તો પરમાત્માના યાદમાં આવેલું સ્થાન છે. શુદ્ધાત્મા થયા પછી આગળનું પદ કેવળ જ્ઞાન સ્વરૂપ રહે છે. એ છેલ્લું પદ છે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે હમણાં જે ક્રિયાના કરતા નથી એ આજ્ઞા સ્વરૂપે છે, પણ હજી બીજાની ક્રિયા જોઈને અંદર કઈ કઈ થાય છે. પોતાની ક્રિયા પર તો બહુ નજર જતી નથી, પણ હમણાં તો બહારના લોકોની ક્રિયા જોઈને અંદર કઈક કઈક થાય છે. એટલે એમાંથી નીકળ્યા પછી પોતાની ક્રિયામાંથી નીકળ્યા એટલે ચોખ્ખું કરી નાખ્યું. કે શું રહ્યું? તો કે ક્રિયાનો ભાગનો કરવા પણ જેવું ગયું તો એના સામે કિનારે કેવળ જ્ઞાન ઉભું છે. એટલા માટે કીધું કે એક બાજુ વ્યવસ્થિત સમજાય અને સામે આ બીજા હાથમાં એમ કે કેવળ જ્ઞાન થાય. અને છતાં આપણે એ જાગૃતિમાં બેસેલા છે. જ્ઞાન સ્વરૂપની જાગૃતિમાં બેસેલા છે. એટલે આપણને આ બધી વાત ખબર પડે છે. શું? તો કે હવે ચાલવા માંડો. ચાલવા માંડો. સમજણ પ્રમાણે હવે ચાલવા માંડો. એટલે ભૂલ દેખાય તો એના માટે જે આપણને સમજણ આપી છે એ રીતે આગળ. હવે ક્લેરિટી થઈ ગઈ ને? એટલે શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા છે, પણ એ જ શુદ્ધાત્મા જે આજે ખીચડા વાળું હતું અજ્ઞાનતામાં, હું કરું છું ને હું જાણું છું, ત્યારે હું જાણવા પણ રહ્યા, હું શુદ્ધાત્મા જાણું છું, તો હજી લોકોના કરવાપણામાં માથાકૂટ કર્યા કરે છે. કારણ કે ભૂલો રહેલી છે, અભિપ્રાયોની ભૂલો રહેલી છે. અને એ જેમ ચોખ્ખી થતી જશે તેમ ક્રિયાના ભાગમાં કરવાપણું જતું રહે. એટલે ક્રિયાના ભાગમાં ટકોટકલ બંધ થઈ ગઈ તો ક્રિયા તો સહજ જ છે. બરાબર. પણ આપણી દખલના લીધે એમાં માથાકૂટ થયા કરે ને આપણી દ્રષ્ટિની ભૂલના લીધે વ્યવહારની ભૂલો થયા કરે, વાણી વ્યવહાર બગડે. હવે એ દ્રષ્ટિ એક્ઝેક્ટલી એનો ઉપયોગ કરે એટલે આગળ. ખ્યાલ આવી ગયો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રેય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રેય. અનુભવ જ્ઞાન શ્રેણી એવું પુસ્તક છે એનું, શ્રેણી નંબર 1. એમાં એક વાક્ય આવે છે કે આત્મા અપરિણામી છે. અપરિણામી. ને એમાં લખ્યું છે કે એમાં એટલે એવું કહેવા માંગે છે કે એ જળ પરિણામને ક્યારેય પામતો નથી
પોતાના ચેતન પરિણામમાં જ રહે છે. એટલે કે પર સ્વભાવે પરિણામી નથી, પણ પોતાના સ્વ સ્વભાવમાં પરિણામ સ્વરૂપે છે. હવે સ્વ સ્વભાવમાં પરિણામ સ્વરૂપે તો અપરિણામી કનેક્શન નથી બેસતું મને. હા, અપરિણામી એ પેલા પરને સંબંધમાં છે. ઓકે, સૂત્ર નંબર શું છે? સૂત્ર નથી, કોઈ સવાલ પૂછેલો છે એના જવાબમાં છે. હા, પણ સૂત્ર નંબર તો હશે ને? ના, કશું જ નથી. તો શ્રેણી 1 કીધું ને? અનુભવ જ્ઞાન વાણી છે, શ્રેણી 1 પાછું એવું લખ્યું. ઓકે ઓકે ઓકે, સોરી કઈ વાંધો નહીં. તમને હું ના બતાવું. ઓકે અનુભવ જ્ઞાન વાણી એટલે મને બધું સૂત્ર ખ્યાલ આવ્યો. એટલે કોઈ તમને ખ્યાલ આવ્યો? પણ ના, મને નહીં ખ્યાલ આવ્યો હજી. એને જે અપરિણામી કીધો છે તે પોતાના પરિણામની વાત નથી. પોતે પોતામાં પરિણમે છે એ એનો સ્વભાવ છે. ઓકે, પણ એ પૂતગલ પરિણામમાં કશી ડકોડકલ કરતો નથી. બરાબર, એ વાત સમજવાની છે. સમજાયું? થોડુંક ખ્યાલ આવે છે, થોડુંક. એને શું કહેવાય? જે શ્રેય છે ને, હા, શ્રેયમાં જ રહે છે. ઓકે, આત્માની કોઈ દખલ નથી, પણ આત્માની હાજરીમાં શ્રેય કામ કરે છે. શ્રેયનું ક્રિયાપણું જે છે તે આત્માની હાજરીના લીધે છે. આત્માની હાજરી જતી રહી તો મશીન ઠપ થઈ જાય. બરાબર છે. એટલે હાજરી છે, ખાલી સંજોગ સંબંધ છે, એટલા માટે કીધું. પણ બંને એનામાં વર્તે છે. પૂતગલમાં વર્તે છે, આત્મા આત્મામાં વર્તે છે, પણ તેમાં વચ્ચેનો હું છે ને તે ડખોડખલ કર્યા કરે છે. બરાબર છે. એની ડખોડખલથી શું થાય છે? તો પૂતગલના પરિણામ પૂતગલમાં પરિણમે છે. તેમાં એ ડખો કરવાથી નવું કારણ સર્જાય છે. હા, એ બરાબર છે, રાઈટ. એમાં પોતાના પરિણામ બગડે છે. એટલે હું જે છે ને એના પરિણામ બગડે છે. ઓકે. એટલે એ ક્રિયામાં હાથ નાખવાથી નવા કારણો સર્જાય છે. બરાબર. આત્મામાં કશું કરતો નથી, પાછા કહે છે હું કરીને જ કહે છે. હા, બરાબર. પણ હું કયા પક્ષનું છે? તો કે પ્રકૃતિના પક્ષનું, પૂતગલ પક્ષનું. રાઈટ. હવે એમને જયારે જ્ઞાની પાસે જ્ઞાન મળે એટલે એ આત્મા પક્ષના થાય ને પછી કે હું શુદ્ધાત્મા છું. તો પછી એ બધા પૂતગલના પરિણામમાંથી પોતે પરિણામ તો બંધ થાય છે અને આત્માના પરિણામમાં પરિણમવા માંડે. પોતે આત્મા તો એના સ્વભાવમાં જ પરિણમે છે. બરાબર. હું છે ને, હું આત્મામાં પરિણમવા માંડ્યો એટલે જોવા સ્વરૂપે જ રહું છું. બરાબર. એનાથી પૂતગલના પરિણામ પૂતગલમાં પૂરા થઈ જાય છે. એ પૂરું થતા મારા પરિણામ આત્મામાં રહ્યા એટલે પેલા પરિણામમાં મારી ડખોડખલ બંધ થઈ ગઈ. સરવાળે પેલું બધું પતી ગયું એના ટાઈમે. એ ટાઈમ આપણા હાથમાં નથી. બરાબર. એના પરિણામમાં હું મારા શુદ્ધાત્માના પરિણામમાં રહ્યો. રાઈટ. તો હું શુદ્ધાત્માના પરિણામમાં રહેવાથી જોવા સ્વરૂપે રહ્યો અને જોવા સ્વરૂપે રહેવાથી પૂતગલ પરિણામમાં ડખોડખલ બંધ થઈ ગઈ. પૂતગલ પરિણામ પૂરા થઈ ગયા. અસહજતાનો બધો ભાગ નીકળી ગયો. એ થઈ ગયું ચોખ્ખું. રાઈટ. એ ચોખ્ખું થઈ ગયું અને મેં એમાં કઈ ડખોડખલ કરી નહીં. અને એમાં જે મારા પોતાપણે જે અંદર ડખોડખલ થતી હતી અજાગૃતિના કારણે, એ આજ્ઞાની સમજણથી હું એમાંથી બહાર આવી ગયો. બરાબર. એટલે હું એકલો રહ્યો. તો પછી એ હું વચ્ચેનું કામ, અંતરાત્માનું કામ ક્યાં સુધી છે? તો કે આ પોતાપણું છે ત્યાં સુધી. પોતાપણું જતું રહ્યું પછી એ અંતરાત્મા થઈ ગયો પરમાત્મા. બાકી આત્મા પોતે પરમાત્મા જ છે.
પણ પોતે બરાબર. હું બહિર્મુખ ત્યારે મૂઢ આત્મા હતો, ખોવાયેલો હતો, ભટકતો આત્મા હતો, એ હું અંતરાત્મા થાય છે કૃપાથી, એ આજ્ઞા પાલનથી પરમાત્મા થાય છે. રાઈટ રાઈટ, હવે ખ્યાલ આવી આવ્યો. ગયો? હા, હવે ખ્યાલ આવ્યો. એટલે એ પુરુષાર્થ આપણો રહ્યો બરાબર છે. અને એમાં આપણે આ બધો સત્સંગ એ બધું એના માટે થાય છે. રાઈટ, બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ કાકા. હવે આપણે જે વાત કરી કે જોવા જાણવાનો આપણો સ્વભાવ અને એ પ્રક્રિયામાં ચાલુ છે. હવે તમને તો સર્ટિફિકેટ તમારા ઘેરથી મળે, હા. ફાઇલ નંબર 2 નું, તો સાચું. એમાં તમે એમ પણ કીધું કે ક્રિયા થતી હોય એની ચહેરા ઉપર અસર ના થાય. સાચી હવે વાત. ચહેરા ઉપર પણ અસર તો થાય સાહેબ. ખબરો હા અંદરની જયારે તમે ભૂમિકા જીવવાની શરૂ કરો છો અને હા. જયારે એના પ્રયોગો ચાલે છે, ઘણો સમય જાય છે, એટલે ભલે ચહેરા પર અસર થાય પણ એમાં જે કહેવાનું આવે એમાં હિંસક ભાવ નહીં આવતો. એક વસ્તુ એટલે સામે જે તમે વાત કરો પણ એમને એમ ખબર પડે છે કે ભાઈ આ એમની ભૂમિકામાં છે, સામે પણ ખબર પડે અને આપણને તો પડે જ. બરાબર. આમાં તો આપને શું કહેવાનું છે? તો બરાબર છે, પણ આ સ્કૂલની પરીક્ષા નથી 35 માર્કે પાસ થાય. એટલે આગળ ચાલવાનું છે તો સમજો. હા, 70 માર્ક. અત્યારે હાલ દાદાએ કીધું કે અહીંયા 70 માર્ક આવે તો સિમંદર મહાવિદ્યાલયની ટિકિટ નક્કી. હા હા, એ બરાબર છે. હા, એટલે આ લક્ષ્યમાં રાખવાનું, કોઈ સંતોષ લેવાનો જ નહીં કોઈ જાતનો. ના, સંતોષ નહીં, પણ સંતોષ લેશો ને તો તમે બેસી જશો, ત્યાં આગળ પ્રગતિ બંધ થઈ જશે. ના ના, આ બધા સત્સંગો જે ચાલે છે ને સાહેબ, બેસી જવું હોય તો નહીં બેસી જવા દે. એ તો વાત સાચી છે, પણ આ તો એક વાત છે, આપણે કહીએ જે તમારી વાત, તમે આટલી ટકોર કરી એટલે શું થઈ ગયું એનું? અંદર બેસી ગયું સાહેબ. છેક લગી જાગૃત રહેવું પડશે. કોઈના વચ્ચેના સર્ટિફિકેટ મન પર લેવા જ નહીં. એ તો બહુ મોટા મને આપણને સર્ટિફિકેટ આપે, પણ આપણે નિષ્પક્ષ થયેલા છે ને એટલે આપણને ખબર પડે કે આ કયા લેવલનું સર્ટિફિકેટ છે. અને આપણને પણ અંદરની ભૂમિકા તપાસતા જ રહેવું પડે. હા, રાઈટ વાત સાચી, બિલકુલ બિલકુલ સાચી વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કંચનભાઈ, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. અને આપનું સૂત્ર 2884 બુક કઈ જૂની ઓરિજિનલ જાડી? ઓરિજિનલ. હા, તે પેજ નંબર બોલજો. એ ખબર નહીં, 566 પછીનું છે. 566 પછી શું એટલે? 66 એટલે એક્ઝેક્ટ નંબર મને ખબર નથી. 566 65 66 66 466. સૂત્ર નંબર બોલો ને. 2884 2884. ઓકે. શું હે, તમે આ નંબર બી બરાબર બોલતા નથી. 2884 466 નથી તો પછી પેજ નંબર તો કેટલું? આ તો 2300 આવ્યું. આ બધો ટાઈમ વેસ્ટ થાય. તમે જોજો તો પછી પેજ નંબર લખવાનો ને. કારણ કે મારી પાસે 2847 સૂત્ર છે, એનો 566 નંબર છે, પેજ નંબર, એટલે 566 પછી જ આવે. આ ઓરિજિનલ આપતા સૂત્ર બુક. શું કીધું? 2884.
દેખાય છે તે ગયા અવતારના પરિણામ છે અને અસ્તિત્વ અત્યારે બીજી જગ્યાએ હોય, અસ્તિત્વ 100 ઉપર હોય અને ચારિત્ર 98 પર હોય. અસ્તિત્વ આ ભવનું છે અને ચારિત્ર ગત ભવનું છે. અસ્તિત્વ એટલે હું હા, હું અને ચારિત્ર એટલે તમારું બોડી, વ્યવહાર. બરાબર. એટલે આપણે એમ કહીએ ને, હવે હું આજે આપણે વિચાર કરો કે હું શુદ્ધાત્મા છું, તો તમારું અસ્તિપણું શું થયું? ભગવાનનું થયું. પણ તમારો વ્યવહાર જે છે તે ચારિત્ર શેનું બતાડે છે? કસાઈ વાળું. એટલે તમને તમારા અસ્તિત્વનો સિક્કો, તમારા ચારિત્ર જોઈને કોણ તમને માર્ક્સ આપે? બાજુમાં બેઠા જે જ નહીં માર્ક્સ આપે. બરાબર. ખરું ને? પૂછી જુઓ એમને. રોજ પૂછું છું. ના, પૂછ્યા વગર કે છે. તમને ખબર છે દીપક આનંદજી? ખ્યાલ આવી ગયો? હા, સમજી ગયો. હું છે ને અસ્તિત્વ એ આપણી સમજણ આગળ વધેલી છે. પેલા એને આપણે શું કહીએ ખબર છે? તમે આગળ વધી ગયા, કપડા પાછળ રહ્યા, એમ કે. બરાબર છે. એટલે ચારિત્ર એ લેવલનું થવું છે, પણ હવે આ કાળમાં છે ને સંભવ નથી, એટલું સમજી લેવાનું. એટલે આપણું જે આખું ચારિત્ર પ્રગટ થાય છે, કે જે બને છે ને તે અંતરમાં થાય છે. એટલે આજ્ઞા ધર્મ, આજ્ઞા અંદરથી કામ કરે છે. અને અંદર આપણા માર્ક્સ મળવાથી આપણને ટિકિટ મળે છે. બરાબર છે. ખ્યાલ આવી ગયો? એટલે ચારિત્ર 100% થવું જોઈએ. ના, ચારિત્ર 100% તો ત્યાં જ થશે, ભગવાન પાસે જ થશે. પણ મુખ્ય વસ્તુ શું છે કે આ વાત સમજવાની છે. અહીંયા જે આ સૂત્રની જે વાત કીધી છે ને, સૂત્રમાં આપણે દાદા ક્લેરિટી આપે છે કે પોતાનું અસ્તિત્વ આજે જે હું છે ને તે આવું છે, આ લેવલનું છે, અને ચારિત્ર નીચું છે. તો એ ચારિત્ર એના પ્રમાણમાં આવવું પડે. બરાબર. એટલે આજે એ પ્રમાણમાં આવી શકે એમ છે જ નહીં. બરાબર. એટલે આપણે કહીએ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, તો લોકો પ્રમાણ કહે છે. તમને જો સંકેત પ્રાપ્ત થયેલું હોય, આત્મા પ્રાપ્ત થયેલો, તો તમારું તો ઠેકાણું નથી. પછી તમે કહો કે ના, અમે પ્રતિક્રમણ કરીએ છીએ, તો કે તો વાત જ બાજુ પર મૂકો. આત્મા પ્રાપ્ત થયેલા ને પ્રતિક્રમણ ના હોય, કારણ કે પ્રતિક્રમણ પૂરા થાય ને ત્યારે આત્મા પ્રાપ્ત થાય. એટલે આ કાળનું ઇક્વેશન જુદું છે, જે કશે ચોપડામાં આવેલું નથી. પણ આપણે વાત સમજીને બહાર કશું બોલ્યા વગર અંદર કર્યા કરવું, અને બહાર નમીને જે કરતા નીકળી જવાનું. બરાબર. ખ્યાલ આવ્યો? આ બીજો એક સૂત્ર છે, બોલું? હા, બોલો ને. નંબર કેજો પણ પછી. 566, પેજ નંબર 566 અને સૂત્ર નંબર 2847, 2847. 66 એટલે 565. 66. હા, 66 એટલે 66. બરાબર. નંબર બરાબર બોલે તો કેવું ફટાફટ આવી જાય. 2847, 47. હા, એટલે અહીંયા જે કે છે ને, કશાય આવતા ભવનું કારણ છે અને વિષય ગયા ભવનું પરિણામ છે. રાઈટ. એટલે આ કશાય એટલે ક્રોધમાન માયાલોભ જેવું. યસ, કચાઈ એટલે એને શું કીધું? આપણા કેમ ડિસ્ચાર્જ કશાય કીધા છે? કારણ કે ડિસ્ચાર્જ ક્રોધ, માન, માયા, લોભમાં આપણે અંદર ભળતા નથી. બરાબર. આપણે શું કહીએ છીએ? હું શુદ્ધાત્મા છું. એટલે કશાયની ભૂમિકા જે રહી તે ડિસ્ચાર્જ ભાગમાં રહી. માટે
નવા કર્મો બંધાતા નથી. બરાબર છે. અને આપણા માટે કારણ જે કર્મો બંધાય છે તે આજ્ઞા પાલન પૂરતા છે. તેમાં પણ શું કરવાપણા માટે કે શું કરવાપણાના બેઝમેન્ટ થી બંધાય છે, સમભાવે નિકાલનું બાકી રહે છે. એટલો જ કરતા ભાવ છે, બીજો કોઈ કરતા ભાવ નથી. બીજું આખું પૂતગલ જે છે તે કુદરતને તાબે છે. બરાબર છે. માટે એનો સ્વાદ લેવાનો છે, સ્વાદ એ લેવાનો છે. અને આ સમજણથી આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ. એટલે આપણે કહીએ છીએ વિથ ટોટલ કન્વિક્શન એન્ડ ડિસિઝન હું શુદ્ધાત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એની પાછળ આ છે. એટલે વિષય જે છે તે ગયા ભવનું પરિણામ છે ખરેખર, પણ એમાં આજનો ઇન્ટરેસ્ટ શું છે એને સમજીને બહાર આવવાનું છે. કારણ કે એમાં એક વાત બહુ સરસ કરેલી છે ને બહુ વિચારવા જેવી છે. એ ગયા અવતારનું પરિણામ હોવા છતાં એમાં બીજ પડવાની શક્યતા છે. એટલે અક્રમ વિજ્ઞાનની બાઉન્ડ્રી, પહેલી બાઉન્ડ્રી આજ્ઞા ધર્મની, બરાબર, એને બાબ વાયર ફેન્સ કહેવાય. ને બીજી બાઉન્ડ્રી છે ને તે ઇલેક્ટ્રિક બાબ વાયર ફેન્સ છે જે વિષયની છે. અને તેમાં પણ અણહકમાં જો ગયો ને તો પછી અક્રમ વિજ્ઞાન 0, પછી વાત નહીં કરવાની. બરાબર, પછી એમને બહુ અઘરું પડે. સમજાયું? સમજી ગયો. એટલે આ વસ્તુ એવી છે કે એમાં તમારે ક્લેમ નહીં માંડે ને તો પણ ક્લેમ આવી જ જાય, કારણ કે બે વ્યક્તિ જુદા અને સુખનું સાધન એક. એટલે અહીંયા ચેતવણી રૂપે કીધેલું છે. એટલે સારા સમયમાં લોકો બહુ જાગ્રત હતા, એટલે એ રીતે રાખતા હતા કે પુત્રદાન પૂરતું જ, પછી આગળ કશું નહીં. પછી બંને ધર્મમાં આગળ વધે. એટલે એમાં આપણને એક મિનિટ જરા કાઢી નાખું. ઓકે, હા, ખ્યાલ આવી ગયો? હા, સમજી ગયો. જય સચ્ચિદાનંદ. પરેશભાઈ, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ પરેશભાઈ. અરે પાંચમી આજ્ઞા જરા ડિટેલમાં સમજવી હતી. પાંચમી આજ્ઞાનો મતલબ શું કે તમારો વ્યવહાર 100% ભગવત વ્યવહાર થઈ ગયો. ભગવત વ્યવહાર થઈ ગયો એનો મતલબ શું? પપ્પા તરીકે છોકરાઓ તમને ગ્રીન સિગ્નલ આપે, પતિ તરીકે તમારા ઘરવાળા તમને ગ્રીન સિગ્નલ આપે, પછી તમારા સાસુ સસરા બધા જ્યાં જ્યાં સંબંધો છે ને બધા ગ્રીન સિગ્નલ આપે. જેમ તમને તમારા વ્યવહારને જોઈને કે આ ભગવાનના માણસ છે એમ કરીને કે તો પાસ, નહીં તો કે આ ફાધર બી સરખા નથી, પતિ બી સરખા નથી, દીકરા એ સરખા નથી, એ બધા સર્ટિફિકેટ મળી જાય. એટલે જેમ દાદા ભગવાનને કેમ આ જેટલા બધા આપતપુત્રો એ લોકોના અનુભવ કીધા, દાદા દેહધારી પરમાત્મા છે, તો એ પરમાત્માનું પ્રમાણ કેટલું બધું સ્પષ્ટતાથી બહાર આવ્યું વ્યવહારે કરીને. દાદાએ ડિસ્ચાર્જ કરીને કક્ષામાં ખપાવ્યું નથી. ત્યારે આપણે કેટલી વખત ડિસ્ચાર્જમાં ખપાવીએ છીએ ને. હવે એમાં જરા આપણી આ સટક છે ને, લોકોની સટકે છે ને, બીજાને જોઈને આપણી સટકે છે, ખબર છે ને? એવી આપણી સટકવી જોઈએ પોતાના માટે કે આ નહીં ચાલે તો પછી ઓલ રાઈટ. એટલે કહેવાનું છું તો પેલી આગળની 4 આજ્ઞાથી 5મી આજ્ઞામાં જમા થાય એ જ મુખ્ય છે. પછી આપણા ફ્રી ટાઈમમાં આપણે પદો સાંભળીએ, સત્સંગ સાંભળીએ, કીર્તન ભક્તિ કરીએ, સત્સાધન ચરણ વિધિ ને બધું જે છે
એ એમાં જમા થાય. હમણાં કેવું છે, જે આખો વ્યવહાર એને શું કહેવાય, આજ્ઞા છે ને તે નિશ્ચયાત્મક વ્યવહાર છે. એ વ્યવહાર હોવા છતાં નિશ્ચયના પક્ષ, નિશ્ચયના હેતુ કરીને, આત્માના હેતુ કરીને નો વ્યવહાર છે કે એમાં કોઈ જાતનો વ્યવહાર એટલે કે પૂતગલ પક્ષની કોઈ શું કહેવાય વેલ્યુ આવતી નથી, માર્ક્સ આવતા નથી. બધા માર્ક્સ આત્મા પક્ષે જ. એટલે સંપૂર્ણ વ્યવહાર આત્મા હેતુ એ કરીને થયો. એ સંપૂર્ણ વ્યવહાર હોય એટલે કે જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે એ શુદ્ધ વ્યવહાર. એ શુદ્ધ વ્યવહાર એ શુદ્ધ ચિત્ત કે શુદ્ધ સંકિતનું પ્રમાણ છે પ્રાપ્ત થયેલું. એટલે આપણે કહીએ છીએ કે મને સંકિત પ્રાપ્ત થયું છે, મને આત્મા પ્રાપ્ત થયું, પણ વ્યવહાર ઠેકાણા વગરનો છે આજે. એટલે આપણે બોલવાનું નહીં ને કામ કર્યા કરવું. ખ્યાલ આવી ગયો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોમાભાઈ, જય સચ્ચિદાનંદ. આ શું થયું પાછું? જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ થાકી ગયા? આ એક પદ છે કે કોઈ જકે ચડે ત્યારે, હા, એમાંથી છે કે ઈર્ષ્યા હરીફાઈ અગ્નિ પોતાની શક્તિ દાતક, નિંદક ને તેજો દ્વેષે સળગતો વિપ્લવ શાસક. તો એ શું કહેવા માંગે છે? પોતાની શક્તિને ઘાતક આ બધું. એટલે પાછું વાંચો ને એ લાઈન. ઈર્ષ્યા હરીફાઈ અગ્નિ પોતાની શક્તિ નિંદક ને તેજો દ્વેષે સળગંતો વિપ્લવ શાસક. ખ્યાલ આવ્યો? સળગંતો વિપ્લવ. એટલે એને શું કીધું કે જ્યાં આ બધું જે છે ઈર્ષા થાય કે નહીં થાય. હવે આપણે કહીએ કે શા માટે થવી જોઈએ તમને ઈર્ષા? તમે કોણ છો? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. તમારી સત્તા કેટલી છે? કઈ નહીં, કશી નહીં. અનંત. અનંત. શું કઈ નહીં? શુદ્ધાત્મા અનંત શક્તિ. આ બેઝિક માં આવું ભૂલ કરો તો પછી શું થાય? પછી સોમાભાઈ બૂમ પાડે જ ને, તમારી વહુ પણ બૂમ પાડે જ ને. થયા ટીચર છો ને બધું ડાય ડાય બધું કામ કરો છો. વહુ તો બહુ બૂમ પાડે. લોકો તો પ્રમાણ માંગશે ને, એટલે જ બહુ ડાઈ બહુ કહેવાય કે બૂમ પાડે છે, આપણને જાગૃત કરે છે કે ખોટું માની નહીં લેતા કે મારું બધું પતી ગયું છે કરીને. ના, સાચી વાત. ઈર્ષા. હવે હરીફાઈ શા માટે હોવી જોઈએ? ના હોવી જોઈએ. જો તમને એક દાખલો આપું. આ જેટલી નદી છે ને, નદી હા, એ નદીનું પાણી બધું દરિયામાં પહોંચવાનું આજે નહીં તો કાલે. તો એ પાણી એકબીજા જોડે હરીફાઈ કરે કે હું પેલા જાઉં છું, હું પેલા જાઉં છું, બાજુ પર જા, બાજુ પર જા. કરે છે? કેમ નથી કરતું? કારણ કે એનામાં બુદ્ધિ નથી. એનામાં બુદ્ધિ નથી, આપણામાં બુદ્ધિ છે. બરાબર. હવે નંબર 1 કોને કહેવું? સમસરણ માર્ગ. સમસરણ માર્ગ એટલે ફ્લો, વહેતો માર્ગ. બરાબર. તમારા બે માંથી તમારે વહેલા મોક્ષે કોને જવું છે? સોમાભાઈ તમારામાંથી? એટલે સોમાભાઈ પણ કે છે કે વહેલા જાય તો મને શાંતિ એમ. મોક્ષે જાય તો પછી મને ટોકનારા પછી ખાલી વહુ રહે અને છોકરાઓ રહે ખાલી. ખ્યાલ આવ્યો? પણ આમાં વાત સમજવાની છે કે આમાં કઈ હરીફાઈની જરૂર નથી. કોઈ આજે ગયું, તમે કાલે જવાના. તમે આજે ગયા તો સોમાભાઈ કાલે આવવાના. તેમાં હરીફાઈ શું કરવાની? અને એની હરીફાઈ કરવાની. ખબર પડી? એટલે ઈર્ષા હરીફાઈ એ બધી અણસમજણથી ઊભી છે વસ્તુ. તમે જો સમજી જાઓ તો પછી આ જે પરિણામ આવે છે ને ઈર્ષા અને હરીફાઈ થાય તો એમાં શું? ઈર્ષા હરીફાઈ અગ્નિ પોતાની શક્તિ ઘાતક. શક્તિ ઘાતક એટલે શું? કે તમારી જે શક્તિ તમારા માટે વાપરવાની છે ને તે આ બધા કચરામાં વપરાઈ જાય. એનું કોઈ આઉટકમ નહીં, તમને કોઈ બેનિફિટ નહીં. આપણે શું કહીએ
કે કોઈકે બહુ મહેનત કરીને ગોલ્ડ મેડલ લાયા, તે ગોલ્ડ મેડલ એની મહેનતનું પરિણામ છે. બરાબર. હવે હું એમના પર ઈર્ષા રાખું તો કેટલી વ્યાજબી કહેવાય? ના. અને હું ઈર્ષા રાખું તો કે મને ગોલ્ડ મેડલ મળવાનું છે? ના. એના કરતા મારે કામે લાગી જવું જોઈએ ને. તો એ શક્તિ કામે લાગી ગયો તો એમાં કઈ સ્કોપ છે મેડલ મળવા માટે? બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આ ઈર્ષા હરીફાઈ એ બધી વૃત્તિઓ કેવી છે કે આપણી અંતરની શક્તિ બધી વેડફાઈ જાય છે અને જેમાં વાપરવાની છે તે બધી કામમાં નથી આવતી. ઓકે. પછી શું આવી જાય? હા, આત્મા અર્થે વાપરવાની, એના બદલે આપણે પૂતગલમાં વાપરી નાખીએ, એવું થયું? પૂતગલમાં વપરાતી નથી. આ તો અણસમજણ અજાગૃતિના લીધે એમાં માથાકૂટ થઈ જાય છે. ઓકે. અને આ બધું કેવું છે, આખરે વ્યવહાર છે અને વ્યવહારના ધોરણ ચડવાના છે આપણે. ઓકે. તમે વિચાર કરો, તમે તમારી વહુ જોડે હરીફાઈ કરો તો એ કેટલું યોગ્ય છે? ના. પણ એવી હરીફાઈ વહુ અને સાસુ વચ્ચે થાય છે ખરી? થાય. હવે આ સમજવાનું છે. તમારા દિવસો આથમતા છે, તમારો આથમતો સૂરજ છે ને એમનો ઉગતો સૂરજ છે, તો તમારે કેવી રીતે રહેવું છે સમજી ના જવું છે. પછી એમાં ક્યાં નંબર 1 કરવાનું છે? ઉલટું તમારે એને એવા સંસ્કાર આપવાના છે તો કે છે જે તારી માએ નહીં શીખવાડ્યું ને તે તારી સાસુએ તને શીખવાડ્યું. મમ્મી જોડે 25 વર્ષ રહી છે અને સાસુ જોડે 50 વર્ષ રહી છે, તો તમારે કેટલું બધું આપવું જોઈએ એને? પણ આપવાનું મન થાય કે નહીં આપવાનું મન થાય? હું મારી દીકરીને આપું કરીને થાય? ના, એવું કોઈ મન નથી થતું. પણ દીકરી માટે રહી કે નહીં? આ વિચારવાનું છે, વિચારવાનું છે. એટલે આમાં સમજણની કેટલું બધો અભાવ છે એ જોવાનું છે. કેટલી બધી નીચી સમજણ છે. પ્રાપ્ત ને ભોગવ, તમારી શું જવાબદારી છે? આજે દીકરી સમાન તમારી વહુ છે, તેને આપો ને. પેલી તો ત્યાં છે, હવે એને ત્યાં માથાકૂટ કરવાની છે એના મમ્મીજી જોડે, ને તમે અહીંયાથી ત્યાંની માથાકૂટ કર્યા કરો. ખ્યાલ આવ્યો? આવી ગયો. એવું છે. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. છેલ્લો ક્વેશ્ચન છે દીપક આનંદજી. ઓકે, પૂરું કરી દો, બીજી લીટી તો રહી. રૂપાબેન અનમ્યુટ કરો. રૂપલબેન, હા બોલો. રૂપલબેન, રૂપલબેન બોલો. સર, મને એક ડાઉટ છે. મારો અવાજ આવે છે? એટલે હું તો એમ એક સાયન્સ નો છોકરો છું, 11th સ્ટાન્ડર્ડમાં ભણું છું. એટલે મેં છે ને એક અક્રમ વિજ્ઞાન વાંચી હતી લેટેસ્ટ ની. એની અંદર ફ્લેશ મીટ એ બધાનું ખાવાની ના પાડી હતી. શું? ફ્લેશ મીટ, માંસ મચ્છી ખાવાની ના પાડી. હા, રાઈટ રાઈટ રાઈટ. તો એ મેં જોઈ હતી ને, તો મેં થોડીક વાંચ્યું એના પછી મેં, અને અમારા અભ્યાસ છે ને સાયન્સ બાયોલોજી ના ચેપ્ટરમાં આવે છે કે બધું ઇક્વલી હોવું જોઈએ, કે માંસ મચ્છી ખાવાની અને ગ્રેન્સ એ બધું પણ ખાવાનું. આપણે લખનાર કોણ છે એ જોવાનું ને. એટલે who is writing that knowledge, that information, that you have to understand. ખબર પડી? જે નોન વેજીટેરિયન હોય તો એના માટે એ શું જોઈએ? આમાં પ્રોટીન કેટલું છે, આમાં કાર્બોહાઈડ્રેટ કેટલું છે, આમાં ફેટ કેટલું છે એ જુએ. પણ એનું સોર્સ નથી જોતા, કારણ કે સોર્સ ડઝન્ટ મેટર એમ કરીને કહે છે. એટલે એ લોકોની સમજણ છે ને થોડી સુપરફિશિયલ છે. ત્યારે આપણે શું કહીએ કે that same protein is available from vegetables also. Why not take from that? શું કામ? એ વાત તો પૂરી સાંભળી લે પેલા. શું કામ વેજીટેબલ માંથી લેવાનું? કારણ કે વેજીટેબલ છે ને એને 1 સેન્સ હોય છે. વેજીટેબલ બી લિવિંગ ફોર્મ છે અને એનિમલ પણ લિવિંગ ફોર્મ છે, પણ એનિમલ ને 5 સેન્સીસ છે અને વેજીટેબલ ને 1 સેન્સ છે. તો કોનામાં અવેરનેસ વધારે કહેવાય?
તારું નામ શું છે બેટા? મારું નામ હેત છે. હેત. બોલો, કોનામાં અવેરનેસ વધારે હોય, વેજીટેબલમાં કે એનિમલમાં? એનિમલ્સમાં અવેરનેસ વધારે. અવેરનેસ વધારે એટલે એને પેન ઝાડ કાપી નાખે તો ઝાડ રડે? ના. પણ એનિમલને આપણે પકડવા જઈએ તો બૂમ પાડે કે નહીં? કારણ કે એને અવેરનેસ છે, એને ફિલિંગ વધારે છે. તો કે the same protein if you try to take from animal, at what cost? At the cost of suffering of the animal, which you can also feel, which you can also see. હવે પ્રોટીન તો મળે છે, પણ એની સાથે એની જે એગની આવે ને, એને જે તકલીફ પડે ને, તે પણ તારા ખાતામાં આવે. તો what would you choose if you are going to get the same protein? ખ્યાલ આવ્યો? એટલે આપણા લોકોએ થોડું ઇન ડેપ્થ વિચારીને સમજીને આખી વાત ખુલ્લી કરી છે. પણ બધા વેજીટેબલ્સ ગ્રેન્સ ખાશે તો એક સાઈડ નહીં થઈ જાય? ગ્રેન્સ એ બધા ઉપર ખતમ થવાનું આવશે. અચ્છા, તો હવે તારી 5 આંગળી કેટલી છે? બધી એક સરખી છે? ના. બધા એક સરખા દેખાય છે? ના. બધા એક જ સ્ટાન્ડર્ડમાં છે? ના. બધા બીજા સ્ટાન્ડર્ડમાં છે ને. એટલે લાઈફ છે ને, લાઈફ ફોર્મ, એ જેમ આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, ફોર્થ સ્ટાન્ડર્ડ, 10th સ્ટાન્ડર્ડ, 12th સ્ટાન્ડર્ડ એવા ગ્રેડેશનમાં છે. અને ગ્રેડેશન પ્રમાણે એમની જેમ જેમ સમજણ વધે ને તેમ તેમ એ નોન વાયલન્ટ થતા જાય. હવે બીજું, ડેડી મમ્મી આ બધું ખાય છે? ના. એટલે અમે તો વેજીટેરિયન જ છીએ. ના, એટલે આ કહેવાનું શું છે કે કોઈ પણ હોય ને તો એના બેઝિસ હોય ને કોઈ પણ વસ્તુ કરવા માટે કે એને સમજવા માટે. તો કે તમારા ડેડી મમ્મી જો નોનવેજ ખાતા હોય ને તો યોર બોડી ઇઝ સુટેબલ ફોર ધેટ ફૂડ. પણ હવે તારા ડેડી મમ્મી નહીં ખાતા હોય તો તારું સુટેબલ ના કહેવાય. સમજો તારા ડેડી મમ્મી ખાતા હોય અને તું કહે કે ના હું ખાઈશ, અરે તું ખાઈશ, ઓકે, કારણ કે મારા ડેડી મમ્મી ખાય છે. તો એક અમેરિકનને પૂછેલું, વેરી ફાઇન, યુ બ્રિંગ અ ચિકન, કટ યોર સેલ્ફ, બ્રિંગ ધ લેમ્બ, કટ યોર સેલ્ફ એન્ડ ઈટ. હુ આઈ કાન્ટ ડુ ઇટ. એમ કે what's your problem? એમ કે no, I can't cut. એમ કે I can't see the pain and agony of the animal. આપણે કેવી રીતે કરાય? એમ કે then you cannot eat. ખબર પડી? સમજાયું? તું એપલ કાપે તો એપલ જમ્પ કરીને જતું રહે ટેબલ પરથી, ડોન્ટ કટ મી, ડોન્ટ કટ મી. પણ કોઈ ચિકન ને પકડવા જાય તો દોડે, કીડીને પકડવા જાય ને તો એ દોડે, કારણ કે એનામાં અવેરનેસ ઓપન થઈ રહી છે. સમજાયું? એટલે આપણે પ્રોટીન જોવાનું, પણ એનો સોર્સ પણ જોવાનો, ફ્રોમ વેર ઇટ ઇઝ ધેર. એનો સોર્સ જો નોન વેજીટેરિયન સ્ટફ હોય તો ઇનડિરેક્ટલી એ આપણને વાયલન્સ આપણી અંદર ઊભી કરે, વિચ વી ડોન્ટ વોન્ટ. ખબર પડી? એટલે આપણે કેરફુલ રહીને વાંચવાનું, કેરફુલ રહીને એટલે વાંચીને ખાવાનું. એમાં જો કોઈ સ્ટફ હોય તો આપણે એવોઇડ કરવાનું, કારણ કે હેપીનેસ જોઈએ છે કે નહીં તને? હવે હેપીનેસ જોઈએ ને તો આપણાથી કોઈને હર્ટ નહીં થવું જોઈએ. આ જેમ આપણે કહે ને ભીત પર બોલ નાખીએ ને તો પાછો બાઉન્સ થાય ને, જેટલો જોરમાં મારે એટલો બાઉન્સ થાય જોરમાં. એવી રીતે જો હું કઈ એવું ખાઉં કે હું કઈ એવું કરું કે જેનાથી બીજાને હર્ટ થાય તો ઇટ ઇઝ ગોઈંગ ટુ રિફ્લેક્ટ બેક ઓન મી. મને તો હેપીનેસ જોઈએ છે તો પછી હું આવું બધું ખાઉં તો પછી મને હેપીનેસ મળે? which I want? નહીં મળે. એટલા માટે અલ્ટિમેટ હેપીનેસ જોઈતી હોય તો you have to become 100% non-violent. And the process to begin is try to be vegetarian. If you want to be happy and permanently happy, the process, the method or the path is start with vegetarian food. ખ્યાલ આવ્યો? બહુ બધી પણ
ફેમિલીઓ છે ને જે નોનવેજ ખાઈને હેપી રહે છે. પણ એની હેપીનેસ તું પછી જો ને તું સાથે, ડોન્ટ સી પાર્ટ ઓફ ધ પિક્ચર. આટલું પિક્ચર તો સારું જ લાગે, when you see the whole picture તો તને ડર લાગે. પછી ખબર પડી? ખ્યાલ આવ્યો તને? If I just see this much portion of someone's life as happy, but that is not the complete picture. Complete picture is the complete answer. સમજાયું? એટલે આ વાત સમજીને you decide and understand કે આ આપણા માટે નથી, and whatever you want, and you know the worst thing, I mean the best thing, the most powerful and strongest animal is a vegetarian. Elephant vegetarian છે, rhinoceros vegetarian છે, એને તો બધા પ્રોટીન ગ્રાસમાં જ મળી રહે છે, still it is strong. Why not eat grass then? ખ્યાલ આવ્યો? હેત ક્યાંથી બોલે છે તું? ક્યાંથી બોલે છે દીપાલી? I don't know. Het, from where are you from? હું ગાંધીનગર સેક્ટર 23 માં છું. રાઈટ રાઈટ. પણ તને ખબર પડી? પાછળ કોણ બેઠા છે? એ મારા ફઈ છે. ઓ આ તો આપણા મહાત્મા છે, એ આપણા મહાત્મા છે ગદ્દીભાઈ. ઓકે ઓકે ઓકે. હેત તને ખબર પડી ગઈ? હા. ફાઇન, થેન્ક યુ. ઓકે દીપકાનંદજી, પછી બીજા ક્વેશ્ચન હોય તો આવજો પાછો. હો, વધારે એક્સપ્લેન કરશે. અત્યારનો આપણો ટાઈમ થયો છે, આપણે એક્સપિરિયન્સ સાંભળીએ. દીપકાનંદજી રાઈટ. મોમેન્ટ. જય સચ્ચિદાનંદ. કેટલાક લોકો એમના જગ્યાના કારણે કે ને કે અમેરિકન હોય, ઇન્ડિયન હોય, તેમ આજે આપણી વચ્ચે જે આવે છે તે ગામ જ એનું મીઠાપરા છે. એ ગામ જેમાંથી આવે છે, શી હેલ્સ ફ્રોમ મીઠાપરા. તો હવે જોઈએ કેવી મીઠાશ આપણને, અને પાછી એમને જ્ઞાન મળ્યું છે. એટલે પ્રકૃતિ તો એવી છે ને ઉપરથી હવે જ્ઞાન સાથે એમને કેવી મીઠાશ ફેલાવી છે, પોતે રાખી છે. છોકરાઓ તો બધા જબરજસ્ત છે એમના, એ આપણા સેશન્સમાં આવે છે. પધારો હેતલબેન. દ્વારકેશભાઈ સંઘાડિયા લંડનથી. જય સચ્ચિદાનંદ. Are you there? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું નામ હેતલ દ્વારકેશ સંઘાડિયા. મૂળ જન્મ થયો મીઠાપુરમાં, મોટા થયા મીઠાપુરમાં, લગ્ન મુંબઈમાં થયા, અને ત્યારબાદ એટલે છોકરો મુંબઈનો અને રહેવાનું લંડનમાં, એવું છે. એટલે અનુભવની યાત્રા ફરતી ફરતી રહેશે, મુંબઈ લંડન મુંબઈ એવી રીતે. નાનપણથી સ્વભાવ બહુ ગરમ, હજી એ આમ તો માઇલ્ડ જ કહેવાય, બહુ ઠંડો ન કહેવાય દ્વારકેશ જેવો, પણ બહુ ઉત્તેજ, સામું બોલી દેવાનું નેચર ખરો, એમ સામું બોલી દેવાનું. એ એટલું સામું બોલતા હતા, એટલી જીદ કરતી હતી કે મારા દાદી, એટલે અમે બા કહીએ, તો બા એમ કહેતા હતા મારા પપ્પાને, મારા પપ્પાનું નામ છોટુભાઈ, કે આ છોટું તારી દીકરીને કંઈક સમજાવ, ક્યાંક આ જે દી આશરે જશે ને બીજે દી પાછી આવશે, હું તને કહી દઉં. એટલું હર વખતે જયારે સામું બોલું ને તારા બાપાએ ચડાવી છે એવું બધું કે કર્યા રાખે, પણ હેતલબેન કોઈનું કઈ સાંભળે નહીં, જેમ હોય એમ જ રહે. એમાં દ્વારકેશનું શું કહેવાય, આપણે માંગવું આવ્યું, અને વાત થઈ કે છોકરો લંડનમાં રહે છે. આમ બ્રહ્મક્ષત્રિય, અમે જાતે બ્રહ્મક્ષત્રિય, પણ આ એમાં દિવેચા સબકાસ્ટ પડે એવી રીતે છે. તો દિવેચા દીવના હોય, બધા માંસ મટન ખાતા હોય, દારૂ પીતા હોય, બધા ફઈ લોકો કે આમાં ન લગ્ન કરાય, છોટું તને ખબર નથી પડતી, એમ આપણી દીકરી જશે ફસાઈ જશે. પણ હેતલે તો નક્કી કરેલું લગ્ન તો આની હારે જ કરવા.
એવું નહીં કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એટલે કે લંડનમાં રહે છે એટલે એવું કઈ નહીં. બસ લગ્ન આની હારે કરવા છે એવું નક્કી કરી દીધું. પણ અને થયું એવું કે બન્યું, સામેથી ફોન આવ્યો, છોકરી પસંદ છે. ઈ જ રાત્રે આમ જાણે સગાઈ થઈ ગયો અને વિધિન 5 days અમારા રેજિસ્ટર્ડ મેરેજ થઈ ગયા. એટલે આ આવું થયું. હવે દ્વારકેશને પહેલી વાર જયારે હું મળી ત્યારે બહુ વાતચીત તો થઈ નહીં. પછી અમે ટ્રેનમાં જયારે સુરેન્દ્રનગર થી મીઠાપુર જતા હતા ત્યારે દ્વારકેશે મને 3 બુક્સ આપી. એડજસ્ટ એવરીવેર, પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર અને ભોગવે તેની ભૂલ. ધીસ વોઝ માય ફર્સ્ટ પ્રેઝન્ટ આફ્ટર એન્ગેજમેન્ટ. ઓકે, હવે મેં કીધું મેં દાદા ભગવાન વિશે કશું કોઈ દિવસ સાંભળ્યું નહોતું, કાંઈ ખબર નથી. મેં કીધું બધી બહેનો પરણી છે ક્યાંક ને ક્યાંક, કોઈક સ્વામિનારાયણ કરે છે અને કોઈ જય જીનેન્દ્ર કરે છે અને આ હશે. મેં કીધું કઈ પણ છોકરો સારો છે એમ સમજીને હું ચાલવા માંડી આગળ. મેં કીધું વાંધો નહીં. 3 બુક હું લઈ ગઈ અને આણામાં પાછી લઈને આવી ગઈ. લંડન આવ્યા ને ત્યારે પાછી આપી દીધી કે તે મને 3 બુક આપેલી, એક વાક્ય નતું વાંચ્યું, આ પાછી તારી બુક્સ એમ પાછી આપી દીધી. એટલે આ થયું. લગ્ન કરીને લંડન આવ્યા એટલે આ દ્વારકેશ કે મારે વિધિનો ટાઈમ છે. સવારે ઉઠીને બુક લઈને બેસી જાય. મને કે આ બુક તારે અડવાની નથી. એટલે મેં કીધું ઓકે, નહીં અડું. પછી અહીંયા લોકલ સત્સંગમાં જઈએ ને ત્યારે પણ બધા બુક આપે, પણ પ્રાતઃ વિધિ ને નમસ્કાર વિધિ ને ત્રિમંત્ર ને 9 કલમ, બસ. પછી મારે આગળ નહીં વાંચવાનું. એટલે મેં પછી બુક લઈ લે મારી પાસેથી. એટલે મેં કીધું ઓકે, આમાં નહીં વાંચવાનું. તો મેં ક્યારેય ડખો નહીં કર્યો, મેં મૂકી દીધી બુક. પછી વર્ષ પછીથી મને ઇન્ડિયા આવવાનું થયું હતું. લગ્ન પછી વર્ષ પછી હું આવેલી ઇન્ડિયા, ગઈ હતી ઇન્ડિયા. ત્યારે એક દિવસ અચાનક થી ફોન આવ્યો દ્વારકેશ નો કે દીપક આનંદજી હારે વાત કરો, જ્ઞાન વિધિ ગોઠવાય છે ને બરોડા પહોંચો. હું હતી મીઠાપુરમાં, બરોડા થાય 13 કલાક અંદાજે બસમાં. એટલે રાતની ટિકિટ મળી, જેમાં ઊંઘાઈ તો નહીં બસમાં, કારણ કે સ્લીપર કોચ ખરી પણ એવું મંગમાં કે આપને ઊંઘ ના આવે બસમાં. પહોંચતા જાગતા પહોંચી ગઈ. પછી ત્યાં વિધિમાં ગયા, જ્ઞાન વિધિમાં કનુ દાદાજીને મળી. પછી કે હવે તમારે કલાક આંખ બંધ કરીને બેસવાનું છે. ઓ નો, હવે હું શું કરું એવું થઈ ગયું મને તો. પછી થઈ ગયું હવે, એટલે આમ ઊંઘ કે નહીં આવી ગઈ વિધિમાં, પણ પછી વચ્ચે વચ્ચે આંખ ખોલી લેતી હતી કે આમાં ઊંઘાઈ ન જાય વળી. એમ કરીને મેં જ્ઞાન વિધિ નું જે હતું સેશન એ મેં પૂરું થયું મારું. પછી એમાં દાદાજીએ સમજાવેલું અને પછી 5 આજ્ઞા સમજાવેલી ને બધું કહેલું કે આપણે આ શુદ્ધાત્મા છું એવું બોલીએ ઊંઘતી વખતે, એવો પ્રયોગ કરવાનું કીધેલું. એટલે આ બધું પણ છે ને હેપી થઈ ગઈ. મને પેલી બુક મળી દ્વારકેશ જેવી. એટલે મેં કીધું હવે તો મારી પાસે બુક છે. મેં કીધું હવે તો મને કહી ના શકે કે આ નહીં અડવાની. એટલે હું હેપી થઈ ગઈ અને એ જ રાતની બુક હતી. ટ્રેન બસ હતી પાછી, એમાં બેસીને મારે મીઠાપુર જવાનું પાછું. એટલે હું બસમાં ફરી પાછી ઓલી સ્લીપર કોચ. મેં કીધું પેલા દાદાજીએ કીધેલું કે શુદ્ધાત્મા છું બોલવાનું, ચાલ ટ્રાય કરીએ. એટલે મેં તો ચાલુ કર્યું શુદ્ધાત્મા છું એવું બોલવાનું. તો હું ઊંઘી ગઈ. સીધું બેટ દ્વારકા પાસે દ્વારકા આવ્યું ને ત્યારે જાગી. મેં તો હાલો આ તો હું ઊંઘી ગઈ. એટલે હું ખુશ થઈ ગઈ. આ મારો પહેલો અનુભવ કે એમ it does work એમ. પછી થી 2007માં કનુ દાદાજી નું યુકે આવવાનું થયું હતું અને કનુ દાદાજી જોડે અમે સત્સંગ ને બધું માન્ચેસ્ટર ને બધું ફર્યા આપતા પુત્ર સાથે. બહુ આનંદ આવ્યો. પછી કનુ દાદાજી પણ હું લંડન આવી ને ત્યારથી મને એવું જ હતું મારે ઇન્ડિયા જવું, મારે અહીંયા નથી રહેવું, મને અહીંયા નથી ગમતું. એટલે પછી કનુ દાદાજીને પાછું જવાનું થયું જયારે ઇન્ડિયા. એમનું રિટર્ન ફ્લાઇટ હતું રાતના 3-3:30 નું. એટલે ના 3:30 અમે એરપોર્ટ જવાનું હતું. તો દ્વારકેશ કે મેં તો આ કઈ મને 3 વાગે ઉઠાડે છે ને એરપોર્ટ લઈ જાય છે ને. એ દિવસોમાં તો ગાડી પણ નથી.
તો મને અમે ગયા. પછીથી દ્વારકેશે વાત કરી કઈ, અને કનુ દાદાજીએ કીધું કે તારે પરમનન્ટ રેસિડેન્સી એટલે અહીંયા લંડનમાં રહેવાનું પરમિટ મળે એવું છે, તો તું અહીંયા જ રહે, એવી વાતચીત કરી. મેં કીધું હવે આ દાદાજીને કોણ સમજાવે કે તમે તો કયો છો રહેવું તો મારે છે ને, એમ મારે નથી રહેવું એમ. એટલે એમ વાત સાંભળી, બધું સાંભળી લીધું, ઘરે ગયા ને સુઈ ગયા. પછી થી દ્વારકેશે પરમનન્ટ રેસિડેન્સીની જે એક્ઝામ આપવાની હતી આપી દીધી, અને અમે 2007 નવેમ્બરમાં પાછા ઇન્ડિયા જતા રહ્યા. ઇન્ડિયા પહોંચ્યા ને બીજે દિવસે મેં વળી દ્વારકેશને કીધું આપણે ન જવાય પાછું લંડન. એટલે એ ક્યાંય ક્યારેક આઈડિયા કઈ નહીં આવ્યો કે પેલા કનુ દાદાજી બોલેલા ને, પણ આફ્ટર અ લોંગ ટાઈમ ધેન આઈ રિયલાઇઝ કે એરપોર્ટ પર શું કામ કહેતા હતા કે તું રેસિડેન્સી લઈ લેજે. મે બી હી ન્યુ કે આ, ઓર મે બી હી કેન સી, આઈ ડોન્ટ નો. પણ એ પછીથી મને આમ ક્લિક થયું કે ઓ આનું કઈ કારણ હતું કે દાદાજી ત્યારે બોલેલા. પછી બહુ એમ માફી માંગી જે એમના માટે મને વિચાર આવ્યો હતો કે મારે તો રહેવાનું છે, આમને કઈ ખબર પડે. એટલે આ મારો અનુભવ કનુ દાદાજી જ્યારે. પછીથી દ્વારકેશ એમના અનુભવમાં બોલેલા, જેમ મારા સસરાનું સડન ડેથ થયું હતું, અને અમે કોઈ હતા નહીં હાજર. ત્યારે અમે જ્યારે પાછા પહોંચ્યા, મેં કીધું હવે આ ડેથનો પ્રસંગ મારા માટે તો પહેલો વાર, મેં તો ક્યારેય કોઈની ડેથ જોઈ નથી, આ હું કેમ બધું હેન્ડલ કરીશ. ઉંમર નાની, બેબી મારી 2.5 મહિનાની, એમ બધું અંદર અંદર હાલ્યા રાખતું હતું. પણ જ્યારે ઘરે પહોંચ્યા, મારા માટે જ્ઞાન લીધા પછી એ નવું જ હતું બધું. પણ ઘરે પહોંચ્યા ને બધું વિધિ થઈ ગઈ ને દ્વારકેશ, મારા હસબન્ડ ને મારા સાસુ અંશુયાબેન, એમની જે મેં સ્થિરતા જોઈ ને કે આમ દેવર ઓલ, એટલે દેખાય એમ બધા ઓકે ડેથ થઈ છે પણ ઇટ વોઝન્ટ, અને દેટ મેડ મી ઓલ્સો કામ ડાઉન. અને હું એકદમ જ શાંતિથી બધા જે વિધિઓ પતાવવાની હતી એ બધી થઈ ગઈ, અને એકદમ જ આમ એનર્જી આવી ગઈ હોય. રોજ જે બધા વિધિઓ માટેની બધી તૈયારીઓ છે, બેબી 2.5 મહિનાની છે, પણ બધું થઈ ગયું એમ. તો એ સ્થિરતા બેયની બહુ મને જોઈને હેલ્પ થઈ. એના પછીનો અનુભવ છે કે મારી બેબીનો મોટી બેબીનો બીજો બર્થડે હતો, અને અમે મીઠાપુરમાં હતા મમ્મીના ઘરે, હું, મારા સાસુ ને મારી બેબી. અમે મારા મમ્મીએ પૂરણપૂરી, કઢી આ બધું બનાવ્યું હતું, એનો બર્થડે હતો કરીને. એટલે દ્વારકેશ તો અહીં લંડનમાં સૂતો હોય, સવાર પડી હોય, મારા મમ્મીએ કઢીનું વાસણ ઉકળ્યું ને કે હું પ્લેટફોર્મ ધોઈ નાખું કરીને નીચે મૂક્યું. એની બાજુમાં માર્કર પેન પડેલી હતી જે હેતસીને જોતી હતી. એને હેતસીનું ધ્યાન રહ્યું નહીં, અને હેતસીનો, અને હું બાથરૂમમાં જસ્ટ નાવા ગઈ હતી. હેતસીએ કઢીમાં જ હાથ મૂકી દીધો, ઉકળેલી કઢીમાં, ને બધા બૂમા બૂમ. અને ત્યાં રસોડું ધોવા માટે બકેટ ભરેલી હતી, તો એમાં મારા સાસુએ અહીંયાથી હાથ પકડી ને પાણીમાં મૂકી દીધો. હું પણ બાથરૂમની બહાર આવી અને જોયું, ફૂલ સ્લીવ કપડા પહેરેલા, ડિસેમ્બર હતો, ઠંડી હતી, અહીંયાથી પકડીને મૂકેલો. આઈ વોઝ ઓકે. પછી મને પેલી બહુ રડે, એટલે મેં આમ કરીને થોડું ઊંચું કર્યું ને તો અહીંયા દાજેલું, એકચ્યુઅલી મોટું દાજ. પછી મેં પેલું કશું નહીં કે આ શું થઈ ગયું તમને ખબર નથી પડતી, આમ અહીંયા થોડું ગરમ વાસણ મુકાય, કઈ નહીં. મેં પપ્પાને કીધું પપ્પા ગાડી કાઢો, હોસ્પિટલ જઈએ. કશું નહીં, ગાડી આખી, પપ્પાને ડિલિવરી વેન હતી, એ કઈ ગાડી ફરવા માટેની નથી, આખી ડિલિવરી વેન ભરેલી હતી. અમે હોસ્પિટલ ગયા, હોસ્પિટલ વાળાએ જે સારવાર કરવાની હતી કરી. દ્વારકેશ લંડનમાં ઉઠ્યો, મેં કીધું એચસી દાજી ગઈ. ઓ દાજી ગઈ, કઈ વાંધો નહીં, ઓકે, આ ખબર નહીં શું હશે. તો આઈ વોઝ ઓલ્સો કામ. અને એચસીને સાંજે અમે લઈને દ્વારકા પણ ફરવા ગયા, રેસ્ટોરન્ટમાં ખાધું પણ, અને આરામથી ઘરે આવી ગયા. દાજ બહુ ડીપ હતું,
પણ શી વોઝ ફાઇન. અને પણ એટલે અંદર જે સ્થિરતા રહી ને, કે નહીતર જે હેતલમાંથી નીકળે ને કે આમ નથી ખબર પડતી, મમ્મી ને પપ્પા તો સાઈડમાં રહી જાય, એવું થઈ જાય. પણ એવું નહીં નીકળ્યું, એને બહુ શાંતિ રહી. લોકડાઉન દરમિયાન આપતા પુત્રો ભરત આનંદજી, મિનેશ આનંદજી નું અહીંયા આવવાનું થયું ને લોકડાઉન નો પહેલો જ દિવસ ને એ લોકોનું આવવાનું થઈ ગયું. શરૂઆતમાં તો બેયને એવું જ થતું હતું કે આપણે સાચવી શકશું ને પોઝિટિવલી વિચાર આવતો હતો. પણ એ રીતે એ લોકો એવી રીતે રહ્યા ને, અને રોજ નવું નવું આમ હેતલ ને બનાવવાનું સૂજે, ખાવાનું બનાવીએ, ભરત આનંદજી, મિનેશ આનંદજી એકદમ શોખથી ખાય ને સત્સંગ થાય, એનો ખૂબ લાભ મળ્યો. ખૂબ જ આનંદ આવ્યો. એમ આમ it was a jackpot. 52 days નો જેકપોટ હતો. એમ એકદમ ફેમિલી મેમ્બર ની જેમ રહીને બહુ મજા કરાવી. અને રિસન્ટ એક્સપિરિયન્સ છે કે આ મારા ભાઈને ત્યાં 4th જૂનના બેબી ગર્લ નો જન્મ થયો હતો. અને આફ્ટર સો મેની યર્સ, લાઈક આફ્ટર 10 years એમના લગ્નના પછીથી ખાસો ટાઈમ પછી આ બેબી આવ્યું. પણ ડોક્ટરે કીધું કે એમના ફેફસા ડેવલપ નથી થયા, એટલે આઈસીયુ બેબીના આઈસીયુમાં ને એવી રીતે હતી ને ખાસી મહેનત કરી પપ્પાએ, ભાઈએ. અને આ લોકડાઉનના કારણે, વરસાદ હતો, કોરોનાના કારણે બધું બંધ હતું, એમ્બ્યુલન્સથી જ આવજા કરવું પડતું હતું. એ બધું જોયું અને રાતના 10 વાગ્યા ને 5 તારીખના, એટલે ડોક્ટરે કીધું વી કાન્ટ ડુ એનીથિંગ. વેન્ટિલેશનમાંથી પણ કાઢી લીધી કે શી ઇઝ નોટ રિસ્પોન્ડિંગ. અને એવર શી વોઝ નો મોર. ઓકે, અને બેબી જતું રહ્યું. પણ અંદરથી એવું પેલું મોટા દાદાજી, અંબાલાલ દાદાજીનું જે પ્રસંગ બનેલો કે મહેમાન આવ્યા હતા, તે મહેમાન ગયા, એ અંદર ફિટ થઈ ગયેલું અને અંદર એ યાદ આવી ગયું. અને જરાય હલ્યું નહીં. શું કહેવાય, આઈ વોઝ ફાઇન કે ભાઈ આ વિધાઉટ ફેફસા ને વિધાઉટ with all this problem, how is she going to survive? એમ ને how is my family, મારું ફેમિલી, પપ્પા ને લોકો કઈ રીતે ડીલ કરશે આમાં, જ્યાં નાના ગામમાં રહે, હોસ્પિટલ ને બધું. એટલે જે થયું બરાબર છે. અને પપ્પા ને ભાઈ પણ બીજે દિવસથી જ કામે લાગી ગયા. એવું નહીં કે ઘરમાં જઈને આ છે તે છે, કઈ જ નહીં થયું ને they started working normal. જેનાથી મને બહુ સારું લાગ્યું કે બધું શાંતિથી પતી ગયું. અમારું અનુભવની યાત્રામાં બસ મારે આટલું કહેવાનું છે. આ અનુભવ બોલવામાં કઈ ભૂલચૂક થઈ ગઈ હોય કે તો ક્ષમા આપજો. બધા આપતા પુત્રો ને મહાત્માઓ આશીર્વાદ આપજો કે હું બરાબર 5 આજ્ઞાનો પુરુષાર્થ કરી મારો મોક્ષનો ધ્યેય પૂર્ણ કરું. થેન્ક યુ દીપક આનંદજી, રજની અંકલ, થેન્ક યુ ઓલ આપતા પુત્ર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક વાત છે જે લોકોમાં પણ એ છે કે એટલે માને છે કે જે બહુ ગરમ હોય ને તે અંદરથી બહુ ઠંડા હોય છે, દિલના બહુ સારા હોય છે, અને they can't શું કહેવાય accept any nonsense. એટલે એ ગરમ હોય. એટલે વધારે પરફેક્શન વાળા હોય ને તે લોકો ખમી ના શકે બિલકુલ, કોઈ જાતનું કચાશ. એટલે એ તમારું પોઝિટિવ હતું, ભલે ગરમ હતા પણ લોકોને શું, છોકરી છે બાને ખાસ કરીને તો સાસરામાં તો એ બધું કોઈ ચલાવી લે નહીં ને, એટલે પપ્પાને વારે વારે કહેતા હતા છોટું આમ ને છોટું તેમ. પણ આમાં થયું શું, બેસ્ટ વસ્તુ કે આ કુદરતનું આયોજન બહુ સરસ છે, કુદરતી જ, કે જે બહુ ગરમ હોય ને એને એટલા ઠંડા માણસ મળે.
એટલે તમારી ગરમી બધી પેલી કે ને સિંક કરી શકે ને એવા તમને મળે, એટલે પછી ધડાકો ના થાય ક્યારે પણ. અને તમારી લાઈફ બતાડે છે કે કોઈ ધડાકો થયો જ નથી. સામાન્ય થાય એને તો કશું ના કહેવાય ને, એટમ બોમ્બ કેવું કઈ પડે તો વાત જુદી છે, સામાન્ય નથી થતો એ જ વસ્તુ છે ને. અને પાછું મોટી વસ્તુ એ થઈ ગઈ કે દાદાનું જ્ઞાન મળી ગયું. ભલે ચોપડી વાંચી નહીં વાંચી એ તો એ કઈ બહુ મોટી વાત નથી, પણ સહેજે અંદરથી લોકોને એમ થાય. પણ એ જોવાનું છે કે આજે તમે વિચારી શકો કે એમણે જે 3 બુક આપીને, જસ્ટ એવરીવેર, પતિ પત્નીનો વ્યવહાર ને ભોગવે તેની ભૂલ, વોટ અ વેલ થોટ બુક ની કોમ્બિનેશન આપી છે. એટલે કોઈને પણ આપવું હોય ને તો ધીસ ઇઝ અ વન્ડરફુલ કોમ્બિનેશન, પરફેક્ટ. પેલું કે પરફેક્ટ રેસીપી ઓફ દાદા. વાંચવું તો જોઈએ ને, એ તો આપી દીધું. એ તો એમને ભાવથી આપ્યું કે કદાચ આ વાંચશે એટલે એમને બધી આઈડિયા આવી જશે કે કેમ એડજસ્ટમેન્ટ કરવાનું, પતિ પત્નીનો વ્યવહાર કેવો હોવો જોઈએ, અને વખતે કઈ એમાં કઈ ધડાકો થાય તો ભોગવે તેની ભૂલ કહીને શાંત પડી જવાનું એમ. અરે હેતલની ઓળખાણ નથી ને એટલે ખબર નથી દ્વારકેશને. અને બુક પાછી આપી દીધી. અને પછી બીજું જે પેલું સત્સાધનની ચોપડી વાંચવામાં જે તમને લિમિટેશન્સ આપેલા કે બસ ધેટ્સ ઓલ યુ હેવ ટુ રીડ, તે જ્યારે તમને જ્ઞાન મળ્યું એટલે એ તમારી લિમિટ ઓપન થઈ ગઈ. એટલે ધેટ વોઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ કે નાઉ વી કેનોટ સ્ટોપ મી. અને બીજા જે તમારા અનુભવ થયા કે ડેડી ગુજરી ગયા, સસરાજી ગુજરી ગયા, તેમાં આ લોકોની સ્થિરતા જોવાથી, એ તો જે સીઈંગ ઇઝ બિલીવિંગ. ગમે તેટલી વાત કરે, બટ વેન યુ સી ધ રિઝલ્ટ. બીજું એક સોરી હું કહેતા ભૂલી ગઈ કે 5 વર્ષ પહેલા પપ્પાને, મારા પપ્પા, સસરા પપ્પાને અચાનક થી ડાયાબિટીસ વધી ગયું હતું અને પગમાં સેલ્યુલાઇટિસ થઈ જાય એ થયું હતું અને પગ સોજી ગયા હતા. અને મને તો આવું નોલેજ નહીં કઈ, આપણે મેડિકલ નોલેજ. મારા ભાભીનો બસ ફોન આવેલો કે બેન પપ્પાને હોસ્પિટલ લઈ ગયા છે અને તમારાથી બની શકે તો આવી જાઓ. હું લંડનમાં, એ ઇન્ડિયામાં. અને દ્વારકેશે કઈ નહીં વિચાર્યું ને મને ને 8 મહિનાની બેબલીને લઈને, મારી બીજી દીકરી ખુશાલી છે, અમને બસ કઈ નહીં જોયું. વરસાદની સિઝન હતી, એ તો હું ત્યાં જઈને રિયલાઇઝ છું કે હું આમ ક્યાં દોડી છું. પણ હું પહોંચી ગઈ અને મેં મારા સાસુ અહીંયા હતા, અંશિયાબેન. મેં મમ્મીને ખાલી એટલું, કારણ કે એ મેડિકલ ફિલ્ડમાંથી, તો મેં કીધું મમ્મી આ જે થયું છે પપ્પાને એમાં લાઈફ થ્રેટનિંગ છે એમ, જીવ જતો રહે એવું છે? તો કે ના, બહુ તો પગ કાપવો પડે. તો ધેટ્સ ઓકે, હું જાઉં છું. ને મને કે તું ઘરની ચિંતા નહીં કર, HC ને હું જોઈ લઈશ, તું જા એમ. હું 21 દિવસ ત્યાં રહી. મેં હોસ્પિટલ જતા હતા, હું મારા ફોઈને ત્યાં રહેતી હતી રાતના, પપ્પાનું ધ્યાન રાખવાનું, જવાનું આવવાનું. પણ જરાય આમ પેલું ભાવુક થઈ જવાય ને કે આ શું થઈ ગયું પપ્પાને, ICU માં હતા પેલા 2 દિવસ, પણ એવું કઈ આમ થઈ જશે આમ એવું થઈ. હવે કઈ પણ હોય છે ને એ બધું થઈ જશે એવું થઈ ગયું છે, હલતું નથી અંદરથી. રાઈટ. એટલે આ જ્ઞાનનું જો દેખીતું પરિણામ જોવું હોય ને તો એને સમ પરિણામ કે બેલેન્સ. સુખી સંજોગોમાં ઉછળી ના પડે, દુખી સંજોગોમાં બેસી ના જાય, તમને બંનેમાં બેલેન્સ રાખે. એ તમારા જીવનના એક્ઝામ્પલ જ તમને બતાડે છે કે કઈ રીતે આ સમજણ કામ કરે છે. એ સબકોન્શિયસલી આપણે કહીએ ઇન્ટરનલી કામ કરે છે અને આખું જ્ઞાન અંદરથી કામ કરે છે. એટલે દાદાએ કીધું કે આ અંતર વિજ્ઞાન છે, અંદરથી કામ કરે છે અને એ બધું અંદર કામ કરે છે માટે બહાર દેખાય છે. એ બહુ મોટું પ્રમાણ છે. અને બેબીનું જે પેલું બર્ન થયું એમાં સ્ટેબિલિટી, ભાઈને બેબી ગર્લ ગુજરી ગઈ. પણ એટલે આ જે દાદાના પ્રસંગો છે, જેમ પેલું યાદ આવ્યું તમને કે મહેમાન આયા હતા ને મહેમાન ગયા, બહુ મોટી વાત છે. પણ આટલી જ એક વાતથી કેટલા બધા સમાધાન થઈ જાય છે અને એ તમને સ્ટેબિલિટી આપી. એટલે તમારી યાત્રા તો બહુ સારી છે. અને હંમેશા એવું એ કીધું છે કે કાઉન્ટર વેટ વાળા જ માણસો મળતા હોય, કાઉન્ટર વેટ વાળી પ્રકૃતિ વાળા જ માણસો મળતા હોય. એટલે કુદરત પણ એનું કામ વ્યવસ્થિત બહુ સારું કરે છે, જેનું પ્રમાણ તમારા લાઈફમાં જ છે, ઘરે જ છે. અને છોકરાઓને બહુ સારા સંસ્કાર આપ્યા છે, આપી રહ્યા છો.
વેરી ગુડ. અમારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ. અને બીજી વાત, આપતા પુત્રો જે તમારે ત્યાં લોકડાઉનમાં રહ્યા એ તો બહુ શું કહેવાય, લોટરી કોઈને જ મળે અને એ તો સ્વાભાવિક છે. વેરી ગુડ. એ બધા તમને જે પેલા કે અનુભવના મોર લાઈફ લોંગ તમને હેલ્પફુલ રહેશે. બહુ સરસ. ખૂબ ખૂબ આભાર હેતલબેન, તમારો ટાઈમ, એનર્જી અને તમે બહુ સારી રીતે વિથ ગુડ સ્ટેબિલિટી તમે કહ્યું. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેતલ, બહુ સરસ એક્સપિરિયન્સ, બહુ ખુલ્લાસીને વાત કરી અને બહુ સરસ એક્સપિરિયન્સ, બહુ સરસ તારું પ્રોગ્રેસ થઈ ગયો. વેરી ગુડ. હવે આપણે દીપકાજી, તમારો ટાઈમ થઈ ગયો તો શોર્ટ એક્સપિરિયન્સ સાંભળીને પછી શ્રીમંત બોલાવીએ. Short experience. Oh, I never thought about it. તમારા ઇનર પુરુષાર્થ શું કરો છો તમે? ઇનર પુરુષાર્થ માટે મારું જે ડેસ્પરેટ ડિસિઝન છે ને, ડુ ઓર ડાઈ જેવું, એ મને બહુ હેલ્પફુલ થાય છે કે આઈ ડોન્ટ કોમ્પ્રોમાઇઝ. Come what may, I must perform. I can't give any excuses. કોઈ બહાના ચાલશે નહીં. અને દાદાએ ક્યારે કોઈ બહાના કહ્યા નથી અને એમણે એટલી જ શક્તિથી, એટલી જ સ્થિરતાથી એ અનુભવથી રહ્યા અને બધાની વચ્ચે પ્રેમથી રહ્યા. અને બધા દાખલા પરથી એમણે જોયું કે પોતે તો સતત તપમાં જ હતા અને બધાને ઠંડક આપી. એ દાખલો જે છે ને એ બહુ અંદર શું કહેવાય, ચર્નિંગ કરાવે છે. કે કારણ કે આ પ્રકૃતિ જ એવી છે કે એમાં એનો કોઈ પક્ષ લેવાય જ નહીં અને એની ઠંડક લેવાય જ નહીં. અને દાદાએ ક્યારેય લીધી નહોતી અને એમને અનુકૂળતામાં પણ પ્રતિકૂળતા દેખાય. એ બહુ સારું અંદર કામ કરે છે. તમે કહો છો પરફોર્મ. વોટ યુ વોન્ટ ટુ પરફોર્મ? Perform in every aspect. Whatever you do, perfection જોઈએ. કેમ નહીં? Why can't you do? When you leave loose corners, એને શું કહેવાય ખબર છે? When a man of perfection and man of conviction is walking down, then you can see that perfection. Not by telling કે એમની હસ્તી જ એવી conviction વાળી હોય, perfection વાળી હોય. So that is a goal and I'm working on it day and night. Very good. પછી તમારો રિઝલ્ટ આપજો પરફોર્મન્સ નેક્સ્ટ ટાઈમ. Right. જરૂરથી. I'm always looking for statistics. Yes. Track. Give the track of your record. Hetal's statistic is very good performance on the ground, so I can say that. Right. Exactly. ચાલો શ્રીમંતો બોલાવીએ. દ્વારકેશ ત્યાં કોણ છે તમારી સાથે? હેતલ, બધાને બોલાવો. છોકરાઓ નથી? સોરી, નોટ યુ. તમે મ્યુટમાં છો. ક્યાં છોકરાઓ નથી? છે બધા છે, રમે છે નીચે. ઓકે ઓકે ફાઇન. ઓકે. ઓ આજે તો એ લોકો ફેમિલી ગેધરિંગ છે. અંકેશભાઈ and દ્વારકેશભાઈ. The cheering squad had come to Hetal Ben place. Yes. Next week અમે ત્યાં હશું. Next week? અમે ત્યાં હશું. Yeah, she's on the spot. Right. Namo Vitragay. Namo Vitragay. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam.
नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोये सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सवपावपणासनो सवपावपणासनो मंगलाणं च सवेसिं मंगलाणं च सवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद।